Okay, good morning. મહિમા, સિદ્ધરાજ, મનીષા અને પૂર્વા. Good morning, sir. ગુડ મોર્નિંગ. Good morning, sir. ગુડ મોર્નિંગ. Good morning, sir. ગુડ મોર્નિંગ. મારે ઓકે, હવે મારે થોડું ટીવાયમાં થોડું મોડું થઈ ગયું. ઓકે, હવે આપણે નવું ચેપ્ટર લઈએ છીએ. આપણે ચેપ્ટરનું નામ છે તટસ્થ રેખા, અને તટસ્થ રેખાના લક્ષણો વિશે આપણે થોડું સમજવાનું છે. અને આ જે પ્રશ્ન છે ખૂબ જ અઘરો છે સમજવામાં, પણ થોડું ધ્યાન રાખશો તો બહુ વાંધો નહીં આવે. એટલે તટસ્થ રેખા એટલે શું અને તટસ્થ રેખાના લક્ષણો વિશે આપણે આજે સમજૂતી આપીએ. અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે તૃષ્ટિગુણ વિશ્લેષણ એટલે શું, અને તૃષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા માંગનો નિયમ આપણે સમજ્યા હતા. તો આજે આપણે તટસ્થ રેખા વિશે લઈએ છીએ કે તટસ્થ રેખા એટલે શું અને તટસ્થ રેખાના લક્ષણો સમજાવો. એના વિશે આપણે ચર્ચા આજે કરીએ. તો પ્રોફેસર માર્શલે તૃષ્ટિગુણ વિશ્લેષણ આપણને આપ્યું છે. તૃષ્ટિગુણ વિશ્લેષણ એટલે શું કે તૃષ્ટિગુણ એક માનસિક અને સાપેક્ષ એક ખ્યાલ છે, અને માનસિક અને સાપેક્ષ ખ્યાલને આધારે ગ્રાહકનું વર્તન એટલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો કેવો સંબંધ હોય છે તે પ્રોફેસર માર્શલે આપણે સમજાવ્યો છે. તો પ્રોફેસર માર્શલનો આ સિદ્ધાંતની અંદર એક માનસિક ખ્યાલ કે સાપેક્ષ ખ્યાલ એવો તૃષ્ટિગુણના ખ્યાલને આધારે આપણને આ સિદ્ધાંત સમજાવ્યો હોવાને કારણે આ સિદ્ધાંત વ્યવસ્થિત રીતે સમજી શકાતો નથી. તો આ ગ્રાહકનું વર્તન એટલે શું કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહક માંગમાં કેમ ફેરફાર કરે છે. મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું, એ મુદ્દા અહીંયા પણ લખવાના છે તમારે, કે વસ્તુની કિંમત વધે છે તો માંગ કેમ ઘટે છે, વસ્તુની કિંમત ઘટે તો માંગ કેમ વધે છે. તો અન્ય પરિબળો આવક છે, સંબંધિત વસ્તુઓની કિંમત છે, અવેજી વસ્તુઓ પૂરક વસ્તુઓની કિંમત છે, ભાવના અંદાજો છે, અફવાઓ છે, જાહેરાત ખર્ચ છે. તો આ બધા ફેરફાર થવાથી પણ ગ્રાહકની માંગમાં ફેરફાર થતો હોય છે. તો કિંમત અને કિંમત સિવાયના પરિબળોમાં જે ફેરફાર થાય એને કારણે ગ્રાહક એની પોતાની માંગમાં જે ફેરફાર કરે એને આપણે ગ્રાહકનું વર્તન કહીએ છીએ. તો ગ્રાહકનું વર્તન સમજાવવા માટે અથવા તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે, તો વસ્તુની માંગમાં ફેરફાર ગ્રાહકો શા માટે કરે છે, તો એ સમજાવવા માટેના 3 સિદ્ધાંતો આપેલા છે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ગ્રાહકના વર્તનનો સિદ્ધાંત સમજાવવા માટે, ગ્રાહકનું વર્તન સમજાવવા માટે જુદા જુદા સિદ્ધાંતો આપેલા છે. એની ચર્ચા આપણે કરેલી હતી. પહેલો સિદ્ધાંત છે પ્રોફેસર માર્શલનું તૃષ્ટિગુણ વિશ્લેષણ, જે આપણે અગાઉ સમજાવ્યું છે કે તૃષ્ટિગુણ વિશ્લેષણના ખ્યાલ દ્વારા પ્રોફેસર માર્શલે ગ્રાહકનું વર્તન એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો ઋણ સંબંધ સમજાવ્યો છે. બીજો સિદ્ધાંત છે પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલનનું તટસ્થ રેખા વિશ્લેષણ. તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલને ગ્રાહકનું વર્તન એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો ઋણ સંબંધ સમજાવ્યો છે. અને ત્રીજો એક સિદ્ધાંત છે પ્રોફેસર પાઉલ સેમ્યુલ્સને સમજાવ્યો છે અભિવ્યક્ત પસંદગીનો સિદ્ધાંત. ઓકે, તો આ 3 સિદ્ધાંતો એના માટે આપવામાં આવ્યા છે કે કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહક માંગમાં શા માટે ફેરફાર કરે છે. તો પહેલો સિદ્ધાંત આપણે સમજી ગયા છે, તૃષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા માંગનો નિયમ પ્રોફેસર માર્શલે આપ્યો છે. હવે આપણે બીજો સિદ્ધાંત લઈએ છીએ તટસ્થ રેખા વિશ્લેષણ. તો જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તટસ્થ રેખા વિશ્લેષણ એટલે શું, તટસ્થ રેખા એટલે શું, તટસ્થ રેખાનો અર્થ આપો અને તટસ્થ રેખાના લક્ષણો સમજાવો, તો તમારે સૌ પ્રથમ પ્રશ્ન નંબર કયો પૂછાયો છે, ત્રીજો પૂછાયો હોય અને તમે પહેલો લખતા હોય તો તમારે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન આખો લખવાનો છે કે તટસ્થ રેખા એટલે શું, તટસ્થ રેખા લક્ષણો સમજાવો. પછી એના એ જ પેજ ઉપર તમારે એની પ્રસ્તાવના મુદ્દા લખી નાખવાના. પ્રસ્તાવના, તટસ્થ રેખાનો ખ્યાલ, તટસ્થ રેખાની આકૃતિ દ્વારા સમજૂતી અને તટસ્થ રેખાના લક્ષણો, અને એની અંદર 4 લક્ષણ જે સમજવાના છે એ 4 લક્ષણ લખી નાખવાના. પહેલું લક્ષણ છે તટસ્થ રેખા રોંઢા ધરાવે છે, બીજું લક્ષણ છે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે, ત્રીજું લક્ષણ છે તટસ્થ રેખા જેમ ઉપર એમ સંતોષની સપાટી વધુ, અને ચોથું લક્ષણ છે બે તટસ્થ રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. આટલું જે મુદ્દાઓ છે ને 4-5 મુદ્દાઓ,
એ તમારે હંમેશા પહેલા પેજ ઉપર આવવા જોઈએ કે તમે જ્યાં પ્રશ્ન લખો છો ત્યાં, અને ત્યાર પછી બીજા પેજ ઉપર તમારે શરૂઆત જવાબની કરવાની છે, પ્રસ્તાવના લખવાની છે. તો પ્રશ્ન પૂછાયો છે કે તટસ્થ રેખા એટલે શું અને તટસ્થ રેખાના લક્ષણો સમજાવો. તો એમાં તમારે પ્રસ્તાવના શું લખવાની છે? તો મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે તમારે પ્રસ્તાવના લખવાની છે. પ્રસ્તાવના કેવી લખશો? હું જે બોલું છું એ ગોખવાની કે એ લખવાની જરૂર નથી. તો તમે થોડું સાંભળ્યું હોય અને થોડું વાંચ્યું હોય તો તમે પ્રસ્તાવના સારી રીતે લખી શકો છો, અને પ્રસ્તાવના લખવી ખૂબ જ જરૂરી છે. હું પ્રસ્તાવના બોલું છું કેવી લખવાની એ. ગ્રાહકનું વર્તન એટલે બજારમાં થતા આર્થિક ફેરફારોને લીધે ગ્રાહકની ખરીદીમાં થતા ફેરફારો, એને આપણે ગ્રાહકનું વર્તન કહીએ છીએ. બસ, વસ્તુની કિંમત વધે, માંગ ઘટે, વસ્તુની કિંમત ઘટે, માંગ વધે, બરાબર છે. આ બધા જે ફેરફારો થાય છે અને એને કારણે ગ્રાહકની વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે, વસ્તુની ખરીદીમાં જે ફેરફાર થાય છે, એને ગ્રાહકનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. કિંમત અને કિંમત સિવાયના પરિબળો, મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે રીતે, કિંમત અને કિંમત સિવાયના પરિબળો ગ્રાહકના વર્તનને અસર કરે છે. વસ્તુ, સેવા કે સાધનની કિંમતમાં થતા ફેરફારો એ ગ્રાહકની આવક, અભિરુચિ, એની ટેવ, એની ફેશન, ભવિષ્યની અટકળો, અફવાઓ, જાહેર ખબરો વગેરે અનેક પરિબળો ઉપર ગ્રાહકના વર્તનનો આધાર છે. ગ્રાહકનું વર્તન એટલે શું? તો ગ્રાહકની માંગ એટલે કે કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી ગ્રાહકની માંગ ઉપર જે ફેરફાર થાય છે એને ગ્રાહકનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આટલે સુધી તમારે લખવાનું છે. તો ગ્રાહક માંગમાં શા માટે ફેરફાર કરે છે, એને કયા કયા પરિબળો અસર કરે છે, એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. અને એનો અભ્યાસ મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે 3 સિદ્ધાંતો દ્વારા ગ્રાહકનું વર્તન સમજાવવા માટેનો પ્રયાસ થયો છે. હવે આગળ લઈએ કે અગાઉ પ્રોફેસર માર્શલે દૃષ્ટિગુણ વિશ્લેષણના ખ્યાલને આધારે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો ઋણ સંબંધ શા માટે છે, એટલે કે માંગનો નિયમ પ્રોફેસર માર્શલે સમજાવ્યો છે. પ્રોફેસર માર્શલના માંગના નિયમના ખ્યાલમાં અનેક મર્યાદાઓ રહેલી છે. બરાબર, કઈ કઈ મર્યાદાઓ છે? તો પ્રોફેસર માર્શલના આ દૃષ્ટિગુણ વિશ્લેષણના ખ્યાલમાં દૃષ્ટિગુણ એક માનસિક અને સાપેક્ષ ખ્યાલ છે. એ મહત્વની એક મર્યાદા છે કે કયો ગ્રાહક કઈ વસ્તુ ખરીદશે. તો માર્શલે એમ કહ્યું છે કે જેમાં દૃષ્ટિગુણ વધારે મળશે એ વસ્તુ એ વધારે ખરીદશે, અને દૃષ્ટિગુણ ઓછો મળશે તે વસ્તુ ઓછી ખરીદશે. હવે દૃષ્ટિગુણ વધારે મળ્યો કે ઓછો મળ્યો એ માપવો કઈ રીતે, એ મુખ્ય પ્રશ્ન ઉભો થાય છે. તો એની દૃષ્ટિગુણ વિશ્લેષણની માંગના નિયમની આ એક મુખ્ય મર્યાદા છે. તો આ બધી મર્યાદાઓ જે છે, દૃષ્ટિગુણ માનસિક અને સાપેક્ષ ખ્યાલ છે, દૃષ્ટિગુણનો સરવાળો બાદબાકી કરી શકાય છે, આ વગેરે વગેરે મર્યાદાઓ છે, એ મર્યાદાઓ દૂર કરીને પ્રોફેસર ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ તટસ્થ રેખા દ્વારા માંગનો નિયમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ભાઈ દૃષ્ટિગુણ વિશ્લેષણ દ્વારા જે પ્રોફેસર માર્શલે જે માંગનો નિયમ સમજાવ્યો છે, દૃષ્ટિગુણ તો માપી શકાતો નથી, કેટલો દૃષ્ટિગુણ મળ્યો જાણી શકાતો નથી, તેનો સરવાળો બાદબાકી કરી શકાતો નથી. તો આ સિદ્ધાંત સમજવો કેવી રીતે? તો પ્રોફેસર માર્શલના સિદ્ધાંતમાં રહેલી આ ખામીઓ દૂર કરી અને પ્રોફેસર એજવર્થ, પ્રોફેસર પેરેટો, પ્રોફેસર સ્લટસ્કી વગેરે અર્થશાસ્ત્રીઓએ તટસ્થ રેખાનો ખ્યાલ પ્રાથમિક સ્વરૂપમાં સમજાવ્યો હતો. બહુ ડીપમાં નહીં, કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ પોતે સમજાવી શક્યા નહીં હોય આગળ ડીપમાં, એટલે અમે પ્રાથમિક સ્વરૂપનો ખ્યાલ આપ્યો હતો. કોણે? પ્રોફેસર એજવર્થ, પેરેટોએ, સ્લટસ્કી વગેરે વગેરે અર્થશાસ્ત્રીઓએ તટસ્થ રેખાનો પ્રાથમિક ખ્યાલ આપ્યો હતો. પણ પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલને આ તટસ્થ રેખાનો ખ્યાલ વિસ્તૃત રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને બીજગણિતના સમીકરણો દ્વારા સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરેલો છે. એટલે તટસ્થ રેખા વિશ્લેષણ કોણે આપ્યું કહેવાય? તો 1934 ની અંદર પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલને તટસ્થ રેખા વિશ્લેષણનો ખ્યાલ આખો તૈયાર કરી અને અમેરિકાની અંદર એક ઇકોનોમિકા નામનું અંગ્રેજી મેગેઝિન આવે છે એમાં છાપેલો હતો. અને ત્યાર પછી પ્રોફેસર હિક્સે પોતે જે પુસ્તક લખેલું હતું વેલ્યુ એન્ડ કેપિટલ, તો આ પુસ્તકની અંદર આ સિદ્ધાંતનો સમાવેશ કરી અને એ પુસ્તકની અંદર આ સિદ્ધાંત એમણે વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે. તો આગળ એ છે હવે વસ્તુ અને તેની કિંમત વચ્ચે કાર્યકાળનો ઉલટો સંબંધ શા માટે છે? મેં તમને કહ્યું એ પ્રમાણે
કે માંગનો નિયમ, વસ્તુની કિંમત વધે માંગ ઘટે, વસ્તુની કિંમત ઘટે માંગ વધે, તો આને આપણે કાર્યકાળનો ઉલટો સંબંધ કહીએ છીએ. તો આ કાર્યકાળનો ઉલટો સંબંધ માટે કયા પરિબળો ભાગ ભજવે છે તેની વિસ્તૃત સમજૂતી પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલને તટસ્થ રેખા વિશ્લેષણને આધારે સમજાવી છે. તટસ્થ રેખા વિશ્લેષણ એ દૃષ્ટિકોણ વિશ્લેષણનો વિકલ્પ છે, એનો હરીફ નથી, વિકલ્પ છે. કે દૃષ્ટિકોણ વિશ્લેષણની અંદર જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દૂર કરી અને આ સિદ્ધાંત આપ્યો છે. તો તટસ્થ રેખા વિશ્લેષણ એ દૃષ્ટિકોણ વિશ્લેષણનો એક પર્યાય છે. દૃષ્ટિકોણ વિશ્લેષણ એ સંખ્યાવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત છે. સંખ્યાવાચક માપ પદ્ધતિ એટલે શું? કે કોઈ ગ્રાહકને કોઈ એક વસ્તુની જરૂરિયાત છે, દાખલા તરીકે એને ભૂખ લાગી છે અને ભૂખની જરૂરિયાત છે, અને એ એક રોટલી ખાય છે, એક ભાખરી ખાય છે, તો એમાંથી એને કેટલો દૃષ્ટિગુણ મળ્યો, બીજી રોટલી ખાય છે તો કેટલો દૃષ્ટિગુણ મળ્યો, ત્રીજી રોટલી ખાય કેટલો દૃષ્ટિગુણ મળ્યો, એ સંખ્યામાં માપી શકાય છે. માટે દૃષ્ટિગુણ વિશ્લેષણ એ સંખ્યાવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત છે. જ્યારે તટસ્થ રેખા વિશ્લેષણમાં સંખ્યાવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત નથી કે પહેલા એકમમાંથી કેટલો એકમ દૃષ્ટિગુણ મળ્યો, બીજા એકમમાંથી કેટલો એકમ દૃષ્ટિગુણ મળ્યો, એવું સંખ્યામાં માપવાનું નથી, પણ પહેલા એકમ કરતા બીજા એકમમાંથી દૃષ્ટિગુણ વધારે મળ્યો કે ઓછો મળ્યો એટલું જ માપવાનું છે. કે પહેલી રોટલી ખાધી તો એમાં સંતોષ વધારે મળ્યો કે બીજી રોટલી ખાધી એમાંથી સંતોષ કેટલો મળ્યો, તો પહેલી રોટલી કરતા બીજી રોટલીમાંથી સંતોષ ઓછો મળ્યો, ત્રીજી રોટલીમાંથી સંતોષ ઓછો મળ્યો. તો ક્રમ બતાવવાનો છે કે પહેલામાં વધારે મળ્યો, બીજામાં ઓછો મળ્યો, ત્રીજામાં ઓછો મળ્યો. એ આપણે જાણી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ. માટે આ હિક્સ અને એલને જે તટસ્થ રેખા વિશ્લેષણ આપ્યું છે એને ક્રમવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પછી ખબર કહી દઈએ કે દૃષ્ટિકોણ વિશ્લેષણ એ સંખ્યાવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત છે, જ્યારે તટસ્થ રેખા વિશ્લેષણ એ ક્રમવાચક માપ પદ્ધતિ ઉપર આધારિત છે. ઓકે, તો આપણે આગળ લઈએ છીએ